મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ. હવે મુદ્દો એવો છે સરકારમાં રહેલા અધિકારીઓ અને તંત્ર કે જેનો રાજા આંધળો એનો દળ કૂવામાં એવું સાબિત થાય છે કે ભય ભૂખના ભ્રષ્ટાચાર એ આ ભ્રષ્ટાચારનું નજરાનું બધાની સામે દેખાય છે કે રોડ માથે બાંધકામ થઈ રહ્યું છે. હું લાગે ભાઈ અત્યારે નાનો એટલો રોડ છે, રોડ બનાવવા માટે સરકાર મંદિર, મસ્જિદ, ગિરજાઘર ના ગુરુદ્વારા તોડી રહી છે. તો એ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને બુદ્ધિ વગરના એન્જિનિયરોને ખબર નથી પડતી કે આ રોડ માત્ર બસ સ્ટેન્ડ બનાવાય નહીં. હવે મારી બાજુમાં એક શૌચાલય બન્યું છે, એની બનાવવાની કિંમત 21 લાખ રૂપિયા છે અને આ 14 ફૂટ બાય 40 ફૂટનું ઓપનમાં બનાવે છે બસ સ્ટેન્ડ, એના 70 લાખ રૂપિયા બજેટ બતાવે છે. તો આ 2 મહિના પછી આને તોડવું પડશે. એટલે જનતાના નાણાંનો ગેરઉપયોગ થાય છે અને આ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું નજારું દેખાય છે. આવા અધિકારીઓની માથે પણ તપાસ થવી પડે. તમે કઈ રીતે મંજૂરી આપી છે અને આવતીકાલે બોટાદની માલિકા આનો પૂરજોડ કરવામાં આવશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.